મોરબી પોલીસની કડક કાર્યવાહી, સ્ટંટબાજની એવી સરભરા કરી કે ચાલવામાં ફાંફા પડ્યા। મોરબીમાં બાઇક પર સ્ટન્ટ કરનારને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ। મોરબીમાં સૂતા સૂતા બાઇક ચલાવવાનો વિડીયો વાયરલ થયો હતો। યુવકે જોખમી રીતે બાઇક ચલાવીને પોતાની સાથે રસ્તા પર પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓનો જીવ પણ જોખમમાં મૂક્યા, જેનો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી અને સ્ટન્ટબાજની ધરપકડ કરી અને સરભરા કરી। પોલીસે સ્ટન્ટ કરનારનું સરઘસ કાઢ્યું। આરોપી મંજૂર હુસેન અશરફુ ખાન પઠાણે જે જગ્યાએ સ્ટન્ટ કર્યા હતા તે રોડ પર જ તેનું સરઘસ કાઢવામાં આવ્યું। પોલીસે બરાબર સરભરા કરી આરોપી યુવકને કાયદાનું ભાન કરાવ્યું। સ્ટન્ટબાજને ચાલવામાં પણ ફાંફા પડી ગયા। મોરબી પોલીસ આરોપીઓના સરઘસ કાઢી અસામાજિક તત્વોને કાયદામાં રહેવાનો સંદેશ આપી રહી છે। કામરેજમાંથી સુમુલ ડેરીનું નકલી ઘી ઝડપાયું। પામોલીન અને વેજીટેબલ ઓઇલને મિક્સ કરી નકલી ઘી બનાવી વેચાણ કર્યાનો ખુલાસો। રાજ્યમાં જાણે નકલીની ભરમાર ચાલી રહી હોય તેવું લાગે છે। હવે સુરતના કામરેજમાંથી નકલી ઘી ઝડપાતા ખળભળાટ મચી ગયો। પોલીસે કઠોર ગામે આવેલ માનસરોવર રેસિડેન્સીમાં દરોડા પાડી નકલી ઘી ઝડપી પાડ્યું। ફ્લેટમાંથી સુમુલ ડેરી જેવા જ પેકિંગ ધરાવતા નકલીનો વેપલો ચાલી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો। પોલીસે હાલ એક વ્યક્તિની ધરપકડ કરી છે। પોલીસે પ્રવીણ હરખાણીને ઝડપીને 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। આ ઘટનામાં પોલીસે 4 લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસે ડુપ્લિકેટ સુમુલ ઘી બનાવવા તેમજ પેકિંગ માટેનું મટીરીયલ મોકલનાર સુરત ખાતે રહેતા ભાવેશ ડોબરિયા, નિલેશ સાવલિયા, પરેશ સાવલિયા અને ડુપ્લિકેટ સુમુલ ઘી ખરીદનાર વિશાલ શાહને વોન્ટેડ જાહેર કરી તપાસ તેજ કરી। પકડાયેલા લોકોની પૂછપરછમાં ખુલાસો થયો કે તેઓ પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ અને વેજીટેબલ ઓઇલ મિક્સ કરી નકલી ઘી બનાવતા હતા અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં લોકોને પધરાવતા હતા। નવા વર્ષની ઉજવણી પહેલા બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ, ચેકપોસ્ટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત। 31st દરમિયાન રાજ્યમાં પ્રતિબંધિત દારૂનું સેવન કરતા તત્વો સાવધાન થઈ જજો, કારણ કે પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટ પર કડક ચેકિંગ કરીને આકરી કાર્યવાહી કરાઈ રહી છે। રાજસ્થાન બોર્ડર પર આવેલી બનાસકાંઠા જિલ્લાની વિવિધ ચેકપોસ્ટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ધાનેરાની નેનાવા, વાસણ, અનાપુર, થરાદની ખોડા અને પાંથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ ઉપર હથિયારધારી પોલીસ રાખીને હાલ રાજસ્થાનમાંથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પોલીસે પાડોશી રાજ્યમાંથી દારૂ કે માદક પદાર્થનું સેવન કરીને આવતા લોકો ઉપર કાર્યવાહી કરી। ધાનેરાના વાસણ ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપીને ₹2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે 2 આરોપીની અટકાયત કરી। ભરૂચમાં વીજ કંપનીની બેદરકારી, લાખોનું લાઇટ બિલ જોઈને ગ્રાહકને પરસેવો છૂટી ગયો। મકાન માલિકને આવ્યું 2.77 લાખનું અધધા બિલ। ભરૂચમાં વીજ કંપનીની બેદરકારીના કારણે ગ્રાહકો પરેશાન થયાનો વારો આવ્યો। દહેજ બાયપાસ ઉપર આવેલા માંગલ્ય રેસિડેન્સી સોસાયટીના મકાન નંબર C403માં રહેતા શુભમ નરેન્દ્ર પટેલને વીજ કંપનીની બેદરકારીના કારણે ઝટકો લાગ્યો। સામાન્ય રીતે વીજળીનું બિલ 5,000ની આસપાસ આવતું હોય છે। તેમને તાજેતરમાં જ 2,77,000 રૂપિયાનું બિલ આવતા ગ્રાહકને ભર શિયાળે પરસેવો છૂટી ગયો। જોકે આ મામલે તેમના વિસ્તારના લોકો એકત્ર થઈને વીજ કંપનીના કર્મીઓને તેમની કામગીરી દરમિયાન તકેદારી રાખીને બરાબર મીટર રીડિંગ કરીને કામ કરવા વિનંતી કરી। આ ઘટના અંગેની જાણ થતાં જ વીજ કંપનીએ પોતાની ભૂલ પણ સ્વીકારી છે અને નવું બિલ જનરેટ કરીને આપવાની વાત પણ કરી છે। મામાએ જ ભાણિયાનું કર્યું અપહરણ। વલસાડમાં બાળકના અપહરણનો ભેદ ઉકેલાયો। ભીલાડના 8 વર્ષના બાળકના અપહરણની ઘટનાનો ભેદ ઉકેલાયો। આ બાળકનું અપહરણ અન્ય કોઈ વ્યક્તિએ નહીં પરંતુ પોતાના જ કૌટુંબિક મામાએ કર્યું હતું। પોલીસે સમગ્ર મામલે 3 શખ્સોને દબોચી લીધા। કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી। બનાવ અંગેની મળતી માહિતી મુજબ ગત 23 ડિસેમ્બરના રોજ ભીલાડમાં યોજાયેલ એક લગ્નના ભોજન સમારંભમાંથી 8 વર્ષનું બાળક ગુમ થયું હતું। આ બાળક થોડા દિવસ અગાઉ જ સાઉદી અરેબિયાથી ભીલાડ આવ્યું હતું। જોકે પોતાના સગા સંબંધીઓની હાજરીમાં બાળક ગાયબ થતા પરિવાર દોડતો થઈ ગયો। આખરે પોલીસ પણ સમગ્ર મામલે એક્શનમાં આવી ગઈ। 36 કલાકની સઘન તપાસ બાદ બાળકને હેમખેમ શોધી કઢાયું। વાપીમાં હેવાનિયતે હદ વટાવી 7 વર્ષીય બાળકનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ। વાપીના છીરી વિસ્તારમાં 7 વર્ષીય બાળક સાથે દુષ્કર્મ કરી હત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે। પાડોશમાં જ રહેતા શિવકુમાર ઉર્ફે શિવા કાંતા રવિદાસ નામના 28 વર્ષીય યુવકે બાળકને 10 રૂપિયાની લાલચ આપી તેને ઝાડી ઝાંખરામાં લઈ ગયો। નરાધમની કરતૂત અહીંથી જ ન અટકી। તેણે બાળક સાથે દુષ્કર્મ આચર્યું, ત્યારબાદ તેની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી। પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે। નોંધનીય છે કે થોડા દિવસ પહેલા વાપીના છીરી વિસ્તારમાં આવેલા રણછોડ નગરમાં રહેતા પરિવારનો 7 વર્ષીય બાળક એકાએક ગુમ થવાની જાણકારી પોલીસને મળી હતી। બાળકની ભાળ મેળવવા 200 જેટલા પોલીસ કર્મીઓ તેમજ સ્થાનિકો કામે લાગ્યા હતા। પોલીસે ડ્રોન મારફતે પણ બાળકને શોધવાના તમામ પ્રયાસો કર્યા। ભારે જહેમત બાદ બાળક તેના ઘરથી નજીક ઝાડી ઝાંખરામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો। તોફાની તત્વોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, આરોપીઓનું સરઘસ કાઢ્યું।
સુરતમાં બીઆરટીએસ બસના ચાલકને માર મારીને તોડફોડ કરનારા 3 શખ્સોને પોલીસે દબોચી લીધા છે. આ શખ્સોને કાયદાનો પાઠ ભણાવવા માટે પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. આ શખ્સોને લઈને પોલીસ જાહેર માર્ગ ઉપરથી નીકળી હતી તો બીજી તરફ આરોપીઓને પણ ચાલવામાં તકલીફ પડતી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આ પરથી લાગી રહ્યું છે કે પોલીસે બરાબરની સરભરા કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઉધના બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચાલક બેફામ બનીને રિક્ષા હંકારી રહ્યો હતો અને બીઆરટીએસ બસના ડ્રાઈવરને સાઈડ આપી રહ્યો ન હતો. તેથી બીઆરટીએસ બસના ડ્રાઈવરે સતત હોર્ન મારતા રિક્ષા ચાલકે બસની આગળ ઓટો રિક્ષાની આડસ ઊભી કરી તેમાં તોડફોડ કરી. અહીંયાથી જ નહીં અટકતા આ શખ્સોએ પેસેન્જર ભરેલી બસના ચાલક ઓજસ રાઠોડને માર મારી ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે ઘટનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ખાતરને લઈ ફરી બબાલ થઈ. આ વખતે ખેડામાં ખેડૂતને કડવો અનુભવ થયો. ખેડા જિલ્લાના માતરના ખેડૂતે ખરીદેલા ડીએપી ખાતરમાં પથ્થર જેવો પદાર્થ નીકળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને જે મામલે ખેડૂતે નાયબ ખેતી નિયામકને ફરિયાદ કરી હતી. ખેતીવાડી વિભાગના અધિકારીઓએ ડેપો પર તપાસ હાથ ધરી. ડેપોમાં હાજર સ્ટોકના સેમ્પલ લેતા તેમાં પણ કચરો અને પથ્થર જેવા પદાર્થો મળી આવ્યા હતા. અધિકારીઓએ સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા. જો ખાતરમાં કોઈ પદાર્થ મળી આવશે તો ડેપો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. ખેડૂતે આ ખાતર જીટીએલ કિસાન સુવિધા કેન્દ્રમાંથી ખરીદ્યું હતું અને જે મામલે ખેડૂત રજૂઆત કરવા માટે પહોંચ્યો હતો. પરંતુ ડેપો પરથી ખાતરમાં પથ્થર જેવા પદાર્થો પોટાશના ગાંગડા હોવાનું જાણવા મળ્યું અને બાદમાં ખેડૂતે નાયબ ખેતી નિયામકને ફરિયાદ કરી હતી. મહત્વનું છે કે અગાઉ પણ ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પણ ખાતરમાં